કાર્યવાહી વાદળાવ ચેકપોસ્ટ પરથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો। થરાદ તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ દરમિયાન વાદળાવ ચેકપોસ્ટ પર થરાદ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસના જણાવ્યા મુજબ રોજબરોજની જેમ ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાને અટકાવી તેને તલાશી લેવામાં આવી। શરૂઆતમાં વાહનમાં કશું શંકાસ્પદ ન મળતા પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન ડાલાની અંદર બનાવેલ ગુપ્તચોર ખાનામાંથી મોટી માત્રામાં પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક અંદાજ મુજબ પોસ્ટ ડોડાનો આ જથ્થો આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગણવામાં આવે છે। ઘટના સ્થળેથી એક આરોપીને પોલીસે કાબૂમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ પોસ્ટ ડોડા કયા સ્થળેથી લાવવામાં આવી રહ્યા હતા અને કયા વિસ્તારમાં પુરવઠો થવાનો હતો તેની તપાસ હાલમાં ચાલુ છે। થરાદ પોલીસે આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ કાર્યવાહીથી વિસ્તારના નશાખોરીના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસની ચુસ્ત ચેકિંગ વ્યવસ્થા થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ અને અમારા સરહદી રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે। આ અમારી વાવ થરાદ જિલ્લાના પોલીસની ઝીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ। આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતળાવ ચેકપોસ્ટ જે અમારી ભારતમાળા રોડ ઉપર આવેલ છે ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડાલું જે રાપરનો વતની છે આરોપી એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું। એક ખાનામાં તપાસ કરતા અમે એની પાસેથી 39 કિલો 750 ગ્રામ જે ડોડા કહેવાય છે પોસ્ટ ડોડા એનો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર 1,19,250 રૂપિયાનો થાય છે। તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધે છે અને પિકઅપ ડાલાની કિંમત 1 લાખ ગણી કુલ 2,24,250નો અમે મુદ્દામાલ કબજે કરેલ છે। અને આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલા રહેવાસી રાપરનો છે। તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માંગણી કરવાના છીએ। આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો, કોને સોંપવાના હતા, વેચવાનો હતો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારના આવા માદક પદાર્થો NDPS ને લગત જે ડ્રગ્સ છે એ